નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ અને ગૌરવપૂર્ણ ક્ષણ છે। હવે ભારતની ઓળખ માત્ર એક વિકાસશીલ રાષ્ટ્ર તરીકે નહીં, પરંતુ વિશ્વના એક મહત્વપૂર્ણ સુપર પાવર તરીકે બની રહી છે। તાજેતરમાં આવેલા આંકડાઓ અનુસાર ભારતે દુનિયાના ત્રીજા સૌથી શક્તિશાળી દેશ તરીકે ધૂમ મચાવી છે। સામાન્ય રીતે દેશની તાકાતનું માપદંડ માત્ર તેના હથિયારો કે અબજોના જીડીપીને માનવામાં આવે છે, પરંતુ આ નવી રેન્કિંગે સાબિત કર્યું છે કે દેશની તાકાતનું ગણિત માત્ર સેના અને રૂપિયા કરતાં ઘણું વધારે છે। સામાન્ય રીતે દેશની તાકાતનું માપદંડ માત્ર તેના હથિયારો કે અબજોના જીડીપીને માનવામાં આવે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025 રિપોર્ટે સાબિત કર્યું છે કે દેશની તાકાતનું ગણિત માત્ર સેના અને રૂપિયા કરતાં ઘણું વધારે છે। ભારતે પોતાની આર્થિક પકડ, કૂટનીતિક જાળ, સાંસ્કૃતિક પ્રભાવ અને સૈન્યની તાકાતના અદ્રશ્ય ગણિતથી દુનિયાને ચોંકાવી દીધી છે। ચાલો સમજીએ કે ભારતે આ ત્રીજું સ્થાન કેવી રીતે હાંસલ કર્યું અને વૈશ્વિક શક્તિના માપદંડો ખરેખર શું છે। મીડિયા અહેવાલો અનુસાર ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત સંસ્થા લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા એશિયા પાવર ઇન્ડેક્સ 2025 રિપોર્ટ પર આધારિત છે। આ રિપોર્ટ અનુસાર ભારતે એશિયાના 27 દેશોની તાકાતને માપતા જટિલ ગણિતમાં 40.0નો સ્કોર મેળવીને મેજર પાવર શ્રેણીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે આ રેન્કિંગ માત્ર 2 કે 3 પરિણામો પર આધારિત નથી। લોવી ઇન્સ્ટિટ્યૂટે એક દેશની તાકાતને 8 મુખ્ય પરિણામોના આધારે માપી છે, જે સાબિત કરે છે કે વૈશ્વિક પ્રભાવ માત્ર યુદ્ધની તૈયારીઓથી નક્કી થતો નથી। આ 8 પરિણામોમાં સૈન્ય ક્ષમતા, આર્થિક શક્તિ, રક્ષા નેટવર્ક, કૂટનીતિક પ્રભાવ, સાંસ્કૃતિક પહોંચ એટલે કે સોફ્ટ પાવર, લચીલાપણું, આર્થિક વેપાર, સંબંધો અને ભવિષ્યની ક્ષમતાનો સમાવેશ થાય છે। ભારતે આ તમામ પરિણામોમાં એક સંતુલિત અને મિશ્ર અસર બતાવીને આ છલાંગ લગાવી છે। ભારતે છેલ્લા દાયકામાં પોતાની સૈન્ય ક્ષમતામાં ક્રાંતિકારી બદલાવ કર્યા છે। રક્ષાના મામલામાં આધુનિક મિસાઇલ સિસ્ટમ, હાઈટેક લડાકુ વિમાન અને સપાટી તેમજ પાણીની અંદરથી લડવાની ક્ષમતાએ ભારતીય સેનાને તાકાતવર બનાવી છે। નૌસેનાની સબમરીન અને એરફોર્સની લાંબી દૂરની સ્ટ્રાઇક ક્ષમતાએ ભારતની સૈન્ય પહોંચને વધુ અસરકારક બનાવી છે, જે ભારતને ક્ષેત્રીય સુરક્ષા પ્રદાતા તરીકે સ્થાપિત કરે છે। સૈન્યની સાથે સાથે આર્થિક મોરચા પર પણ ભારત ઝડપથી ઉભરી રહ્યું છે। રિપોર્ટ અનુસાર દેશનો સતત વધી રહેલો જીડીપી, ટેકનિકલ રોકાણ અને વૈશ્વિક વેપાર નેટવર્ક ભારતને વૈશ્વિક મંચ પર મજબૂત સ્થિતિ આપે છે। આ ઉપરાંત ભારતની ડિજિટલ શક્તિ, વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઉર્જા સુરક્ષામાં કરાયેલા રોકાણ તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરીને ભવિષ્યની ક્ષમતાના માપદંડમાં ઉચ્ચ સ્કોર અપાવે છે। કોઈ પણ દેશની સાચી તાકાત તેના સોફ્ટ પાવર એટલે કે સાંસ્કૃતિક પ્રભાવમાં રહેલી હોય છે। ભારતે આ ક્ષેત્રમાં પણ જોરદાર પકડ બનાવી છે। ભારતની ભાષા, ફિલ્મ ઉદ્યોગ, સંગીત અને સૌથી મહત્વપૂર્ણ યોગા જેવી વસ્તુઓ ભારતના સાંસ્કૃતિક પ્રભાવને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડે છે। આ સાંસ્કૃતિક પહોંચ ભારતને અન્ય દેશો સાથેના સંબંધોમાં એક સહજ અને સકારાત્મક સ્થાન અપાવે છે। આ સોફ્ટ પાવરને કૂટનીતિક પ્રભાવ સાથે જોડીને ભારતે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ભારત અનેક બહુપક્ષીય મંચોનો ભાગ છે અને વૈશ્વિક મામલાઓમાં તેનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। ભારતે આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ અને વ્યૂહાત્મક રોકાણ દ્વારા માત્ર સંરક્ષણ નેટવર્ક જ નહીં, પરંતુ વેપારના માધ્યમથી પોતાનો આર્થિક વિસ્તાર પણ મજબૂત કર્યો છે। જો કે રિપોર્ટ એ પણ જણાવે છે કે ભારતે હજુ પણ કૂટનીતિક પહોંચ અને ટેકનિકલ નવીનીકરણને આગલા સ્તર પર લઈ જવાની જરૂર છે। આ રિપોર્ટે દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે માત્ર હથિયાર અને રૂપિયા જ કોઈ દેશની શક્તિ નક્કી કરતા નથી। ભારતનું ત્રીજા નંબરનું સ્થાન સાબિત કરે છે કે વ્યૂહાત્મક રોકાણ, ટેકનિકલ પ્રગતિ, કૂટનીતિક ક્ષમતા અને સાંસ્કૃતિક પ્રભાવ આ બધું મળીને જ એક દેશને સાચો સુપર પાવર બનાવે છે। ભારતે સતત વિકાસ અને વ્યૂહાત્મક વિચારસરણીથી વૈશ્વિક પાવર રેન્કિંગમાં મોટો બદલાવ લાવી દીધો છે।
અને એશિયાના ભૂરાજકીય ખેલમાં એક શાંતિ અને શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારત હવે વૈશ્વિક મંચ પર પોતાની ભૂમિકાને વધુ મજબૂત કરવા અને આગામી પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારત હવે વૈશ્વિક મંચ પર પોતાની ભૂમિકાને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. વૈશ્વિક પ્રભાવના આ નવા યુગમાં ભારતની આ સિદ્ધિ પ્રત્યેક ભારતીય માટે ગૌરવનો વિષય છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.